લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય મજૂર હડતાલના અનુસંધાને આજે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમિતિએ વિવિધ મજૂર વિરોધી નીતિઓ અને પરિપત્રો સામે પોતાનો કડક વિરોધ નોંધાવ્યો હતો અને કેન્દ્ર સરકાર સુધી પોતાની માંગણીઓ પહોંચાડવાની રજૂઆત કરી હતી। પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે લેબર કોડ્સ 12 કલાક કામદિવસનો પરિપત્ર મહિલાઓને રાત્રિપાળી અંગેનો નિર્ણય ઇલેક્ટ્રિસિટી સુધારા બિલ 2025 બિયારણ બિલ અને ટ્રેડ બિલ જેવા મુદ્દાઓ મજૂર હિતો વિરુદ્ધ છે। આ તમામ નિર્ણયો તાત્કાલિક પાછા ખેંચવામાં આવે તેવી માંગ સાથે સમિતિએ નિવાસી કલેક્ટરને વિનંતી કરી હતી કે તેમની રજૂઆત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવામાં આવે। મજૂર હિતોની રક્ષા અને શ્રમિક વર્ગના અધિકારો જળવાઈ રહે તે માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। આજ રોજ તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન, તમામ લોકલ ટ્રેડ યુનિયન અને કિસાન મોરચો, બેંક યુનિયન બધા મળીને અમે એક આજે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એ આવેદનપત્રમાં અમારા તમામ રેલકર્મી, બેંકના કામદારો, કિસાન મોરચા આ બધાને જે અન્યાય થઈ રહ્યો છે, ફેક્ટરી વર્કર્સ, એ અન્યાયને એમાં અમે મૂકવાનું કામ કર્યું છે। ને એ દ્વારા અમે સરકારને એવું કહેવા માંગીએ છીએ કે જે કાળો કાયદો સરકારે દરેક લોકો માટે જે લાગુ કર્યો છે, ખાસ કરીને લેબર કોડ, એને તાત્કાલિક ધોરણે રદ કરવો જોઈએ। નહીં તો પછી આગળના સમયમાં ખૂબ મોટો દેશવ્યાપી આંદોલન ઊભું થાય તો એના માટે સરકાર જવાબદાર રહેશે એવી ફિલિંગ અમે પ્રધાનમંત્રી સુધી મોકલવા માટે કલેક્ટરશ્રીને નિવેદન કર્યું। આજે સમગ્ર ભારત દેશના ટ્રેડ યુનિયનો એટલે લાખો જેના સભ્યો છે, આજે દેશવ્યાપી હડતાળ પાડવામાં આવી છે। આપ જાણો છો કે જે સરકારે જૂના 29 જે મજદૂરોના કાયદા બંધ કરીને 1 એપ્રિલથી 4 નવા કોડ લાવવાનો જે વાત કરી છે અને અમલમાં મૂકવાના છે, જેનો વિરોધ સમગ્ર ભારત દેશમાં થઈ રહ્યો છે। આજે ભારતના 10 મોટા યુનિયને ભેગા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે વડાપ્રધાન આ 4 કાળા કાયદા રદ કરે, જેમાં બિયારણનો કાયદો છે, જેમાં ઇલેક્ટ્રિસિટીનો કાયદો છે અને મજૂરોને શોષણ કરી મૂડીપતિઓને ખૂબ મોટા અધિકારો આપતો આ 4 લેબર કોડ સામે અમારો સખ્ત વિરોધ છે। 12 કલાક સુધી નોકરી કરવાની, વેતનની વાત હોય, આ તમામ બાબતે સાથે સાથે ખેડૂતોના જે આંદોલનની બાબત છે એમાં પણ સંયુક્ત ટ્રેડ યુનિયન અને કામદાર સમિતિ ટેકો જાહેર કરે છે।